પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. અર્જુન પૂછે છે કે હે કૃષ્ણ, હું વૈરાગ્ય અને ત્યાગના રસ્તે જઉં, કર્મ કરું છું, પણ આત્મસંયમી યોગી એટલે શું? ત્યારે કૃષ્ણ કહે છે કે માત્ર સંસારિક કામ કરવું એ યોગ નથી. યોગની કુશળતા તો ત્યારે છે અર્જુન કે જ્યારે માણસ આત્મકલ્યાણ તરફ જાય. શરીરના માટે નહીં, ઈચ્છાઓ માટે નહીં, વૃત્તિઓ માટે નહીં, ઇન્દ્રિયો માટે નહીં. શરીર નહીં, એ તો મરવાનું છે. જે અમર છે એ આત્મા છે. એના માટે જે કામ થાય એ યોગ. એના માટે જીવન સાથે ઈમાનદારી જોઈએ, પ્રામાણિકતા જોઈએ, મન ઉપર નિયંત્રણ જોઈએ. મન આપણી પર નિયંત્રણ રાખે, આપણે ગુલામ બનીએ, મન કેમ કરીએ? ના, એ યોગીનું લક્ષણ નથી. યોગી જે છે ને એ સમત્વ રાખે છે. સમત્વ એટલે એના માટે બધું સરખું અર્જુન. સુખ આવે, દુઃખ આવે, વિજય આવે, પરાજય આવે, માન અપમાન, કઈ પણ સ્થિતિ આવે એ પોતે નહીં બદલાય. એને આપણે યોગી કહીશું, સમત્વ કહીશું. અને સંસારમાં જીવશે તો એ બધામાં બેલેન્સ રાખશે. એ ખોરાકમાં, જીવનની દરેક સગવડોમાં એ અંધાધૂંધ નહીં હોય. એ કોઈ અતિ તરફ નહીં જાય. અતિશય ખાવું, અતિશય સૂઈ જવું, અતિશય પીવું, અતિશય બોલવું, અતિશય આ અતિ તરફ નહીં જાય. એ વચ્ચે રહેશે. નહીં વધારે, નહીં ઓછું, માપસર. આ યોગીનું લક્ષણ છે. એ કોઈ પણ કામ હશે એ આમાં આ પોતે ધ્યાન રાખશે. અને મનની વાતમાં નહીં આવે. એ મન એટલે વિચાર. એ કોશિશ કરશે કે એનું મન વિચારોમાં ગૂંચવાયેલું ના રહે. બને તો વિચારોમાંથી બહાર નીકળી જાય એવું કહેશે. એ સ્થિર થવાની કોશિશ કરશે, બને એટલું સ્થિર. એ મનની ગુલામી નથી ને, એટલે એનામાંથી ચંચળતા એક ઘટી જશે. અર્જુન, આ માણસો નું અંતિમ સ્વપ્ન શું હોય છે? સમાજ, ઈચ્છાઓ, શરીર? ના અર્જુન, આ લોકોનું અંતિમ સ્વપ્ન હોય છે ઈશ્વર. ઈશ્વરને મેળવવું છે, અને કાં તો મારે ઈશ્વર બની જવું છે. આ એમનું બિગ ડ્રીમ્સ છે, અંતિમ સ્વપ્ન. એના માટે એ લોકો જીવનભર પ્રયત્ન કરે છે. અર્જુન, ઘણી વખત એવું બને છે કે એક જીવનમાં એમનું સ્વપ્ન પૂરું નથી થતું, યોગી બનવાનું. તો બીજી વખતે, તો ત્રીજી વખતે, ચોથી વખતે હું એને જીવવાની તક આપું છું. પણ એક વાત પાક્કી અર્જુન, કે આ યોગી છે એ ધ્યાનસ્થ થયેલો છે. એ વિકાસના રસ્તા પર છે. એ પરમાત્માને મેળવવાના રસ્તા પર છે. અને એમાં ભૂલ થાય છે તો એને સફળતા નથી મળતી. તો આને ધ્યાન ભ્રષ્ટ યોગી કહેવાય. એ પોતાનું ફોકસ ચૂકી ગયો, પણ રસ્તો સાચો છે. તો હું એને બીજી તક આપું છું, જા. તો એ વખતે એ જ્યાંથી ચૂકી ગયો તો ત્યાંથી શરૂ કરે છે. અને હું એને વધારે અનુકૂળતા આપું છું કે જા, આ વખતે તું વધારે સફળ થાય. તો ધ્યાનસ્થ યોગી જે છે એ ક્યારેક ભ્રષ્ટ પણ બની જાય છે, ધ્યેય ચૂકી જાય છે.
તો હું ભ્રષ્ટ યોગીને વધુ પસંદ કરું છું અને કહું છું જા ફરી પ્રયત્ન કર ઈશ્વર બનવાનો, કે મારી અંદર તું ડૂબી જાય. આ જે છે અને આત્મસંયમ યોગ કહેવામાં આવે છે, જેમાં માણસ સતત પોતાની ઉપર કાબુ રાખે, ધ્યાન રાખે, તપાસે, ચકાસે, સુધારતો જાય અને ઈશ્વર બની જાય. અને આત્મસંયમ યોગ કહેવાય છે.